સરકારી બાબુઓ સરકારની સંપત્તિને કેવી રીતે 2 નંબરમાં વેચી અને રોકડી કરવા બેઠા છે તેનો પર્દાફાશ રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં થયો છે। અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે મહાનગરપાલિકાના અધિકારીઓના પર્દાફાશ કરી પાપનો ઘડો ફોડ્યો છે। શહેરમાં જમાલપુર વિસ્તારમાં વર્ષો પહેલા બંધ થયેલી મનપાની શાળા તોડી તેના ઠેકાણે ભૂમાફિયાઓએ કમર્શિયલ બિલ્ડિંગ તાણી અને બાંધી દીધી। અમિતભાઈ શાહ આક્રોશિત થઈ અને આ અંગે ખુલાસો કર્યો છે। ગુંડાગીરી કરનાર અસામાજિક તત્વો સરકારી જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરવાનો અધિકારીઓ પરવાનો કેવી રીતે આપે છે તે એક સવાલ છે। અમિતભાઈ શાહે સંકલનની બેઠકમાં આ અંગે ખુલાસો કર્યો। વારંવારની રજૂઆત બાદ પણ આવી ગતિવિધિઓ ન અટકતી હોવાને કારણે અધિકારીઓ સાચી વાત માનવા તૈયાર ન હોવાના આરોપ પણ અમિતભાઈ શાહે લગાવ્યા છે। મનપા કમિશનર તેમજ શહેરના સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિ અને બેઠકમાં પોતે ખોટા હોય તો રાજીનામું આપવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી। એક શાળાના ઠેકાણે ગેરકાયદેસર નિર્માણ થયાનો સંપૂર્ણ ખાતરીનો દાવો કરવાની સાથે અન્ય ઠેકાણા ઉપર પણ આ જ પ્રકારની ગતિવિધિઓ થતી હોવાની ધારાસભ્ય અમિતભાઈ શાહે આશંકા વ્યક્ત કરી। એક જમાલપુરની શાળા તોડીને એની ઉપર શોપિંગ સેન્ટર બનાવી દીધું છે। મેં શાસનાધિકારીને પૂછતા શાસનાધિકારી કોઈ શાળા બંધ છે એનો અર્થ એ થયો કે જે લોકોએ કેર કરવાની હોય, ધ્યાન રાખવાનું હોય, એને ખબર જ નથી કે શાળા તોડીને શોપિંગ સેન્ટર બની ગયું છે। એને હવા ટીડીઓ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનમાં કોઈની ગેલેરી વધારે બહાર નીકળી હોય કે ઓટલો બહાર નીકળ્યો હોય તો તોડી નાખે છે। તો ટીડીઓ ડિપાર્ટમેન્ટને પણ આ ગેરકાયદેસર કોર્પોરેશનની શાળા ઉપર ગેરકાયદેસર કોમ્પ્લેક્સ બની ગયું એની ખબર નથી। એટલે એ દુઃખદ છે। એવા અધિકારી સામે પણ પગલાં લેવા જોઈએ અને કાઢી મૂકવા જોઈએ। અને મારી પાસે હજુ બીજી આવી 2-3 શાળાઓની માહિતી છે, પુરાવા આવે હું રજૂ કરીશ। જુઓ ચૂક કેટલી મોટી કહેવાય કે કોર્પોરેશનની પ્રોપર્ટી તૂટી જાય, એની ઉપર કોઈ બીજું કોમ્પ્લેક્સ બની જાય અને એ ભાડે અપાઈ જાય અને જો કોર્પોરેશનની પ્રોપર્ટી પર ખાનગી માણસ બિલ્ડિંગ બાંધીને ભાડે આપી દે અને તંત્રને ખબર ના પડે તો આ તંત્રના બધા લોકોને બગાડી મૂકવા કે જે લોકો બિનકાર્યક્ષમ હોય એને કાઢી મૂકવા જોઈએ।